નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર નવા વર્ષથી લાગુ થશે નવા નિયમો, જેમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, દર મહિને મળશે 15,000 રૂપિયા. ખેડૂતો માટે આવી ગયા છે સૌથી મોટા સમાચાર. 1લી તારીખથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર. જાન્યુઆરી મહિનામાં 16 દિવસ બેંકો રહેશે બંધ. કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000 નો 22મો હપ્તો. તો હવે વ્યાજ વગર અને ગેરંટી વિના મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન. મોદી સરકારની સૌથી મોટી જાહેરાત, ગરીબોના ખાતામાં જમા થશે પૈસા. ખેડૂતોને મળશે હવે મફત વીજળી. વિદ્યાર્થીઓને મળશે દર મહિને 3,000 રૂપિયા. ઉત્તરાયણ નજીક આવતા પતંગના ભાવમાં થયો છે વધારો. પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો. આખા ગુજરાતના ખેડૂતો આંદોલન કરશે. સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ડિસેમ્બર મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને નવા વર્ષના પ્રારંભ સાથે જ સામાન્ય માણસના જીવન પર સીધી અસર કરતા અનેક નિયમો બદલવા જઈ રહ્યા છે. 1 જાન્યુઆરી 2026થી દેશમાં બેન્કિંગ, પગાર ધોરણ, ગેસના ભાવ સહિત ઘણા બધા નવા નિયમો છે એ લાગુ થશે. જો તમે આ ફેરફારથી અજાણ હશો તો તમારા ખિસ્સા પર અસર પડી શકે છે. ચાલો મિત્રો જાણીએ કે 1લી તારીખથી કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે. સૌથી પહેલા મિત્રો રાશન કાર્ડના નિયમોમાં ફેરફાર. સરકાર દ્વારા રાશન કાર્ડની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત કરવામાં આવી રહી છે. વર્ષ 2026થી રાશન કાર્ડ માટે ઓનલાઈન અરજી સિસ્ટમ પર વધુ ભાર મૂકવામાં આવશે, જેનો સીધો લાભ ગ્રામીણ વિસ્તારના લોકો અને ખેડૂતોને મળશે અને તેને કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. મિત્રો, ત્યાં વિશે ખેડૂતો માટે નવા નિયમો. પાક વીમાને લઈને સૌથી મોટા સમાચાર. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખરીફ 2026થી એક મોટો સુધારો અમલમાં આવશે. હવે જંગલી પ્રાણીઓ દ્વારા ખેતીને થતા નુકસાનને પણ વીમા કવચમાં આવરી લેવામાં આવશે. જોકે નુકસાનીની જાણ ખેડૂત મિત્રોએ 72 કલાકની અંદર કરવી ફરજિયાત રહેશે. સાથે કિસાન આઈડીને લઈને મોટા સમાચાર. ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે હવે ખેડૂત આઈડી ફરજિયાત કરવામાં આવી રહી છે. ખેડૂત આઈડી વગર ખેડૂતોના ખાતામાં ₹2,000 નો હપ્તો છે એ જમા થશે નહીં. મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે ગેસના ભાવની સમીક્ષા કરે છે. ડિસેમ્બરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ જોતા નવા વર્ષે ઘરેલું રાંધણ ગેસના ભાવમાં ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે. મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો શિક્ષણમાં ડિજિટલ હાજરી. સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે વર્ષ 2026થી ઘણા રાજ્યોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટના માધ્યમથી ડિજિટલ હાજરી પૂરવાનું ફરજિયાત કરવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આખા ગુજરાતના ખેડૂતો આગામી દિવસોમાં આંદોલન કરશે. જી હા દર્શક મિત્રો, કિસાન સંઘે સરકાર સામે બાયો ચડાવી છે અને આખા ગુજરાતના ખેડૂતો આગામી સમયમાં મેદાને ઉતરશે. 12 જાન્યુઆરીએ તમામ ખેડૂતો એકઠા થશે, જેમાં ખેડૂતોની અનેક માંગણીઓને લઈને ખેડૂતો ગાંધીનગરમાં એકઠા થશે અને સરકારને રજૂઆત કરશે. મિત્રો, હાલ 12 જાન્યુઆરીના રોજ કદાચ સમગ્ર ગુજરાતમાં ખેડૂત આંદોલન ફરી એકવાર શરૂ થશે. શું મિત્રો તમે આ ખેડૂત આંદોલનમાં જોડાશો? હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો બાળકોને વાહન આપતા પહેલા જાણી લેજો નવા નિયમો. વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે. જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળશે તો તેને 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. આ ઉપરાંત
માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે. ઉપરાંત સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે લાયસન્સ 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી આપવામાં આવે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2022મો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્રમાં મોદી સરકાર વર્ષમાં 3 હપ્તામાં ખેડૂતોના ખાતામાં ₹6000 મોકલે છે. વર્ષ 2025 માટેના 3 હપ્તાઓની વાત કરીએ તો પહેલો હપ્તો ફેબ્રુઆરી 2025માં ખેડૂતોના ખાતામાં જમા થયો છે. બીજો હપ્તો ઓગસ્ટ 2025માં અને ત્રીજો હપ્તો નવેમ્બર 2025માં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. હવે પાત્રતા ધરાવતા ખેડૂતો નવા વર્ષમાં આ યોજનાનો એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. અંદાજ એવો છે કે કેન્દ્ર સરકાર જાન્યુઆરી 2026થી લઈને માર્ચ 2026ની વચ્ચે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મો હપ્તો જારી કરી શકે છે. જો સરકાર વર્ષ 2025ની પેટર્ન અનુસરે છે તો એવી અપેક્ષા છે કે આ યોજના પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો છે એ ફેબ્રુઆરી 2026માં ખેડૂતોના ખાતામાં જમા થશે. જોકે સરકારે હજુ સુધી 22મા હપ્તાની રિલીઝ માટેની તારીખ છે એ સત્તાવાર જાહેરાત કરી નથી. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પેટ્રોલના ભાવમાં થશે ઘટાડો. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $65 પર સ્થિર રહેશે તો આગામી 2 થી 3 મહિનામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. હાલમાં તેલ કંપનીઓ પેટ્રોલ પર $12 થી $15 અને ડીઝલ પર $6 થી $12 પ્રતિ લીટર નફો કમાઈ રહી છે. જોકે ભૂરાજકીય તણાવ જેવી અસ્થિર પરિસ્થિતિના કારણે ભાવ ઘટાડામાં અવરોધ બની રહ્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોદી સરકારની જાહેરાત, ગરીબોને મળશે પૈસા. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વર્ષમાં મધ્યમ વર્ગને અનેક મહત્વપૂર્ણ ભેટ આપવા માટે તૈયાર છે. સરકાર દ્વારા એક સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં અટકાયેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે અંતિમ તબક્કાનું ભંડોળ પૂરું કરવા માટે શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત 15,000 કરોડ રૂપિયાના ભંડોળના લોન્ચિંગથી આશરે 1 લાખ મધ્યમ વર્ગના ઘર ખરીદનારાઓને રાહત મળશે. તો જે લોકોને પોતાનું ઘર નથી એવા લોકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી મોટી જાહેરાત કરી છે. હવે ગરીબ લોકોને પણ પોતાના ઘરનું ઘર છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દર મહિને મળશે યુવાનોને ₹15,000. યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનું નામ રોજગારલક્ષી પ્રોત્સાહન યોજના છે. આ યોજનાની વાત કરીએ તો આ યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન મળતા પગાર ઉપરાંત સરકાર દ્વારા દર મહિને ₹15,000 આપવામાં આવશે. સરકારે આ યોજના 1 જુલાઈ 2025ના રોજ શરૂ કરી હતી. સરકારના આ યોજના માટે 2 લાખ કરોડ રૂપિયાનું જંગી બજેટ નક્કી કરવામાં આવ્યું. તેનો મુખ્ય ઉદ્દેશ 4 કરોડ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવાની છે, ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં જે ભારતના આર્થિક વિકાસની કરોડરજ્જુ બની રહ્યું છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્માન કાર્ડ બંધ. સરકાર દ્વારા આરોગ્યના નોંધપાત્ર નિયમો લાગુ કરી મધ્યમ અને ગરીબ પરિવારો માટે PMJY યોજના શરૂ કરી છે, જેમાં આવક વધતા નિયમની બહાર જનારા અરજદારોના કાર્ડ રદ કરવાની પ્રવૃત્તિ છે એ શરૂ કરવામાં આવી છે. આ સાથે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડની મુદત પૂરી થઈ ગઈ હોય, આજ સુધીમાં રિન્યૂ ન કરાવ્યું હોય તે માટે પણ 31/3/2026 સુધીની મુદત આપીને કાર્ડ રિન્યૂ કરવાનો અનુરોધ છે. હવે પછી આયુષ્માન કાર્ડની મુદત આવકના દાખલાની મુદત પૂર્ણ થતાં આપોઆપ થઈ જશે, જેના લીધે અરજદારે સરકારી વર્ષ મુજબ દાખલાની મુદત ગણી અને આ કાર્ડનું રિન્યૂ કરાવવાનું રહેશે. સાથે સાથે નવા આવકના દાખલા પણ રજૂ કરવા પડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને મળશે હવે 1,10,000 સુધીની સહાય. ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ છે. આ યોજના હેઠળ કુલ 1,10,000 રૂપિયાની
સહાય 3 તબક્કામાં હવે મળશે. દીકરી ધોરણ 1માં પ્રવેશ મેળવે છે ત્યારે 4,000 રૂપિયા, ધોરણ 9માં અભ્યાસમાં પહોંચે છે ત્યારે 6,000 રૂપિયા અને 18 વર્ષની પૂરી ઉંમર થાય ત્યારે 1 લાખ રૂપિયા મળે છે. વાર્ષિક 2 લાખ સુધીની આવક ધરાવતા પરિવારોની 3 દીકરીઓ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. લાભાર્થીઓએ આંગણવાડી અથવા તો ગ્રામ પંચાયતમાં જન્મના પ્રમાણપત્ર અને આવકના દાખલા સાથે અરજી કરવાની રહેશે. તો વહાલી દીકરી યોજના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત દીકરીઓને 1,10,000 રૂપિયાની આર્થિક સહાય મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે મળશે ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત મફત વીજળી. અમરેલી જિલ્લાની વાત કરીએ તો 600 ગામના 1,20,000થી વધુ ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસ દરમિયાન નિશ્ચિત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહ્યો છે. આથી ખેડૂતોને રાત્રે સિંચાઈની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે છે. અગાઉ રાત્રે વીજ પુરવઠા મળતો હોવાથી ઉજાગરા છે, જંગલી પ્રાણીઓનો ભય છે અને ક્યારા તૂટવા મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, જેની આરોગ્ય પર અસર પડતી રહે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર કે રાંધણ ગેસના ભાવ આવનારા દિવસોની અંદર છે આસમાને પહોંચી શકે છે. કારણ કે જો વાત કરીએ તો વર્ષ 2025 ચાલી રહ્યું છે અને આજથી 25 વર્ષમાં આસમાને પહોંચ્યા છે ગેસના ભાવ. છેલ્લા 2 દાયકામાં 14 કિલોગ્રામના જે LPG સિલિન્ડરના ભાવ એટલે કે કિંમતોમાં મિત્રો ખૂબ જ વધારો જોવા મળ્યો છે. 1989માં એક સિલિન્ડરની કિંમત માત્ર 57 રૂપિયા હતી, જે વર્ષ 2000ના અંત સુધીમાં 232 રૂપિયા અને આજે તો વિવિધ બજારમાં વધતા જતા અને અમદાવાદમાં વતનમાં પણ દર આશરે 852 રૂપિયા રહેશે. દર છે મિત્રો 800 રૂપિયા છે, જ્યારે 25 વર્ષમાં કિંમતમાં 4 થી 5 ગણો વધારો થયો છે. આમ 57થી લઈને 850 રૂપિયા સુધીની સફર છેલ્લા 25 વર્ષમાં ગેસે ખેડી છે. અને આ માટે જવાબદાર કોણ? સરકાર કે કંપની કે લોકોની માંગ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આયુષ્માન કાર્ડને લઈને બાળકો માટે સૌથી મોટા ફેરફારો. આયુષ્માન કાર્ડ યોજના હેઠળ હવે ફક્ત 6 મહિના સુધીના બાળકોને માતા પિતાના કાર્ડ પર મફત સારવાર મળશે. જો બાળકની ઉંમર આનાથી વધુ હોય તો આયુષ્માન કાર્ડ પાત્રતાની શરતો અનુસાર બનાવવું પડતું હોય છે. અત્યાર સુધી માતા પિતાના આયુષ્માન કાર્ડ પર 5 લાખ રૂપિયાના બાળકોની મફત સારવારની સુવિધા હતી, પરંતુ હવે એમાં પણ મિત્રો મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર કે રાશન કાર્ડ ધારકોને હવે નહીં મળે મફતમાં અનાજ. રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જેમાં સમગ્ર રાશનમાં ખોટી રીતે 5 કિલો અનાજ લેતા પરિવારોની બાદબાકી થઈ છે. એવા અહેવાલો છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં લાખો રાશન કાર્ડ ધારકોને નોટિસ મોકલી પુરાવાઓની માંગણી કરવામાં આવી. આ અંગે 3 દિવસમાં યોગ્ય પુરાવા જમા કરવાના આદેશ આપ્યો. પુરવઠા વિભાગે એક સાથે NFSએ રાશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવી અને ખોટી રીતે અનાજ મેળવતા રાશન કાર્ડ ધારકોને ફફડાટ છે. રાશન કાર્ડ ધારકોને જે પહેલેથી જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ મળી રહ્યું હોય, જેમાં પાત્રતા ધરાવતા નથી, તેવા તમામ બારકોડ NFSએ રાશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવવામાં આવી છે, જે એમનું અનાજ આગળના દિવસોમાં બંધ પણ થઈ શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે જો મિત્રો નજર કરીએ તો વિદ્યાર્થીઓને દર મહિને મળશે 3,000 રૂપિયા. જો તમે 12 પાસ છો તો તમને સરકાર આપશે હવે 3,000 રૂપિયા. રોજગાર સંગમ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને જેમાં સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3,000 રૂપિયાની સહાય મળશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે એક તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જે ફોર્મ ભરતી વખતે તમારા આધાર કાર્ડ, 12માની માર્કશીટ છે, તમારું લિવિંગ સર્ટી છે, તમારા જાતિનો દાખલો છે, આ બધા ડોક્યુમેન્ટ તમારે હાલ અરજી કરતી વખતે સાથે રાખવા પડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે બેંકમાં થશે કામ. દેશભરની બેંકોએ વેરિફિકેશન નિયમોમાં ફેરફાર કરીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર બેંક ખાતા ધારકોનું વેરિફિકેશન હવે ઓનલાઈનના બદલે
બેંકમાં ફિઝિકલી રીતે કરવામાં આવશે। આનો અર્થ એ થયો કે લોકો ઓનલાઈન અરજી કરે છે તેઓએ હવે ખાતા ધારકને વેરિફિકેશન માટે બેંકમાં બોલાવીને અથવા તો ખાતા ધારકના ઘરે જઈને તેમના ખાતાનું ફિઝિકલી વેરિફિકેશન કરવું પડશે। તો બેંકને લઈને ખાસ મિત્રો જે બેંક ગ્રાહક છે એમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તમારે બેંકમાં જવું પડશે અથવા તો બેંકના કોઈ કર્મચારી છે તમારા ઘરે આવીને ફિઝિકલી વેરિફિકેશન છે એ પ્રક્રિયા પૂર્ણ કરશે।